જો ભાઈ પાતાપુર આવ્યા છે અને અત્યારે બપોર પછી 5 વાગ્યા છે અને ટાઢોપોર જેવો થયો, તડકો તો બહુ પડે છે. અને અત્યારે વાડી આવ્યા છે. હું તમને મારી વાડી બતાવું, કઈ રીતે હું વાવેલું છે ને એ બધું તમને બતાવું. જો આંબા હતા એ તો કાઢી નાખ્યા છે આપણે. આ 1-2 ઝાડવા આંબાના છે. બાકી જો આ કેળું વાવેલી છે એટલી. અહીંયા કેળું આવી છે, તો કેળા આવ્યા છે. પછી પાછળ જમરૂકડી છે, પોપૈયો છે. અને આ બાજુ વાવ્યા છે મગ. આ આખી આપણી જમીન છે. અમે છેલ્લે ઓલી નાળિયેરી દેખાય છે ને ત્યાં સુધી જમીન છે આપણી. અને ઓલી બધું છેલ્લે જો આમ આંબા દેખાય ત્યાં સુધી આ આખું આપણું જમીનનું પડું છે. કાકા અને કૌશિકભાઈ બેસી ગયા છે. ઘરની વાડીના આપણી વાડી છે. અત્યારે મગ વાવ્યા છે, અડધા પડા મગ વાવ્યા છે અને અડધું પડું એમનું પડ્યું છે. એ હવે એમાં માંડવી વાવવાની ચોમાહાની. આપણી વાડી છે ભાઈ. અહીંયા શાક બકાલું ને એવું બધું છે. રીંગણા વાવેલું આંબા છે, પણ કેરીઓ છે ને એટલી બધી આવી નથી અત્યારે. આ વખતે બહુ પ્રોબ્લેમ છે ભાઈ. આંબા બહુ બધા બગીચામાં આ બધું આમ ગણો ને તો ઘરે ઘરે બધાની વાડીએ છે ને બગીચા છે, પણ આ વખતે ફેલ ગયા હોય ને એવું લાગે. કેમ કે કેરીનો ફાલ જ એટલો નથી આવ્યો. કોરા ધાકડ આંબા પડ્યા છે, એટલી બધી કેરી આવી નથી. દર વર્ષે જે આવે છે ને એવી ઓણ આવી નથી. આ તમે જોવો, આ આંબો હાવ કોરો પડ્યો છે એમનું. ક્યાંક ક્યાંક પારવી કેરી દેખાય છે. પછી આ બાજુ આંબો છે ઈ છે. પછી આ બાજુ બગીચા છે, જો આ બધા એટલી બધી કેરી જ નથી આવી. નકર આ બાજુ કેવું હોય કે ભાઈ છે ને બગીચો કેરી આવે ને એટલે ઈજારા ઉપર આપી દે અને ખાવાની અમુક એની કન્ડિશન કરે કેટલા મણ અમને તમારે ઘરે ખાવા દેવાની, બાકી પૈસા ઉપર આખો ઈજારો આપી દે. પણ જે ઈજારા આપતા હતા ને એ આ વખતે ઈજારા નથી આપ્યા, કેમ કે ખાવા પૂરતી માંડ કેરી આવી છે. એ રીતે આ બધું છે અત્યારે ભાઈ. અને ગામડાની મોજ છે આપણી વાડી. તો આગળ વિડીયોને શેર કરી દેજો, આગળ નવા વિડીયો જોતા રહેજો અને આઈડીને ફોલો કરી દેજો.